દીકરીની જાતને આવા સવાલ ન કરવાના હોય, શરમ વગરના. આને બોલવાની કઈ ભાન નથી. આ પહેલેથી આવો છે. આ તો હારું છું કે સામે વાળા હારા હતા, નકર માથું ફાડી નાખે. આ તો ઘરમાં છે ને હારો ડોક્ટર હતો એટલે રહી ગયા, બાકી આજે પોલીસ કેસ 100% થાત. કોકની દીકરીને આવું પૂછવા પહેલા 100 વાર વિચાર કરાય. તમારી ઉંમરના બધા પરણી ગયા, તમે મોઢા જ રહેશો. હા, આવું નાવું કરશું ને તો લગન જ નહીં થાય. એમાંય દિવાળીએ લગન કરવા ક્યાંથી થાય લગન? પણ તમને પંચાયત કરવાનું કહે છે કોણ બાયુને? છટકો હલો. અમાર તો કોઈ બોલવાનો રાઈટ હા, નથી. બોલવાનું જ નહીં. વચ્ચે બોલતી. પણ તને આવું બધું બોલવાનું કીધું તું કોણે મોટા ભાઈ? તમારું ક્યાંય ન થાય. મેં તમને હું પૂછવાનું કીધું હતું, તમે હું પૂછીને આવ્યા. તમને મેં એમ કીધું હતું કે એને એમ પૂછજો કે તમારું પહેલા ક્યાં ટ્યુશન ચાલુ હતું. હવે શું થાય? હવે બીજી છોકરી જોવા જાવ ને ત્યાં હું કહું ને એમ કરજો. અહીંયા તો આખી બાજુ બગાડ નાખી. હવે મોઢું લટકારીને બેહોમાં, તમને વાંધા નહીં રહેવા દઉં. ભલે મારું ન થાય, તમારું કરાવીને જ રહી કાકા હું. ટેન્શન લ્યો માં તમે. બાપા ક્યાં જાવ? બાથરૂમ આવો તારે. ના ના જી આવો. બાપા હું શું કહું, હું કે આ મહિને જે ગાડી અને ફ્રીજનો હપ્તો ભરવાનો છે ને એ ભાઈઓને કહેજો ને ભરી દે. આવતા મહિને મેં એડજસ્ટ કરી લેવું. કેમ? હું મહાબલેશ્વર જાઉં છું. ઓલી છોકરીએ મને ના પાડી ને એટલે હું ડિપ્રેશનમાં આવી ગયો છું. કાંઈ વાંધો નહીં બેટા, તું તારે જઈ આય. હું ત્રણેય ભાઈઓને કહી દે હો. જઈ આવ તું તારે, જઈ આવ જા. મત થેન્ક યુ ડેડી, अपने तो अपने होते. आप जाइए. આ મહિનાનો મકાનનો અને ફ્રીજનો હપ્તો ખજો નહીં ભરે. તમે ત્રણેય ભાઈઓ એડજસ્ટ કરી લેજો. આવતે મહિને બધું સેટલ એ કરી દે હે. પણ કેમ? છે ખબર, ઓલી છોકરીએ ના પાડી હતી ને એ ડિપ્રેશનમાં છે ગદનો. તે મને કાલ કહેતો તો કે હું મહાબળેશ્વર જવાનો છું. બિચારો ગમે એમ તો નાનો ભાઈ છે ને, જીવ તો બળે ને. આ વખતે મકાનનો અને ફ્રીજનો હપ્તો અમે ભરી દઉં, એમાં હું? મોટા ભાઈ કઈક આડોળું પગલું ભરી લે. એની કરતા એને મહાબલેશ્વર ફરવા દો. મકાન અને ફ્રીજનો હપ્તો છે ને અમે ત્રણે ભાઈ ફોડી નાખશું. બહુ હાચી વાત કરી. મોટા ભાઈને ક્યાંક થોડાક છૂટા મૂકો, હમણાં ટેન્શનમાં છે. મકાનનો ને ફ્રીજનો હપ્તો અમે ભરી લઉં. મારે દર્દીઓને 3 ઇન્જેક્શન વધારે ઠોકવા પડે ને તો હું ઠોકી દે, પણ મકાન ને ફ્રીજના હપ્તાની ચિંતા અમે કરી નાખશું. 4400 રૂપિયાની તો વાત છે, એમાં શું છે? એને આપણે ભરી દેવું, બરાબર ને? ભરી દેવું. જાઓ તમે મોજ કરો, જાઓ. હાલો લ્યો, એમાં શું મોટી વાત છે યાર? પણ ખાલી 4400 ભાઈ યાર બધું ભેગું કરો રાતે બધાને વાત કરો યાર. હાડિયું ભરવા માંડ. હાંસ પેલા જમા કરાવવાની છે, નકર આપણી ઘેર દિલાભાઈ આવશે. હા, તમને જમા કરાવવાની બહુ ઉતાવળ છે કા? તમને જવાબ જો તો. આ 4400 રૂપિયા ફ્રીજનો હપ્તો ભરવાની જરૂર તમારે શું હતી? માથે હું લેવા લીધું કયો તો? ગમે એમ તો મારો નાનો ભાઈ છે ને, અને દુઃખમાં તો ભાઈઓ ભેગા જ હોય ને. હા, તમને ભાઈનું બહુ પેટમાં બળે છે કા? તમને ઈ નથી દેખાતું રાત દી મહેનત કરું છું, કેમ કરીને રૂપિયા બસાવું છું. આ છોકરાને વોટર બેગ નથી લઈ દેતી ને તમને ભાઈઓ દેખાય, એના હપ્તા દેખાય કા? રાડુ નાખમાં તને કઈ ખબર ન પડે. હા, ખબર ન પડે એમ કરીને મને ઘરમાં કોઈ ગણતા જ નથી. બાજીગર મેં બાજીગર. આ ભાઈના હપ્તા ભરવાનું તમારે ક્યાં કહેવાનું આવતું હતું કે અમે હપ્તા ભરીશું એમ? અરે જાનો હપ્તા ભરાઈ જાય તો હું કામ ચિંતા કરે? આ ભાઈમાં ભાઈ ગેલા થઈ જતો ને તો રોવાના વારા આવશે. ભાઈને કઈ નો કહેતી. એ ભાઈ નથી, એ મારો બાપ છે. જ્યારે હું નાનો હતો ને ત્યારે હું સ્કૂલે જતો ને ત્યારે ગુડ ડે બિસ્કિટ મારા ખિસ્સામાં નાખી અને મને મોકલતા અને પોતે પાર્લેજી લઈને વયા જતા. ભાઈ તો ભાઈ હોતા હે, તુમ બૈરા કુછ નહીં સમજોગે. અમે તો પાગલ છે, અમે તો ક્યાં કઈ સમજીએ જ છે. હા હા, વાંધો નહીં. એને એક એન્ટીબાયોટિક આપી દો, અને જો ન ઉઠે તો રાતે 2 ઇન્જેક્શન આપી દેજો, બરાબર? અને 9 વાગ્યા પછી મને ફોન નહીં કરવાનો, હું પ્રાઇવેટમાં આવું છું. હા, ઓકે? શું છે? કાંઈ નહીં. હા તો કાંઈ નહીં, જાઓ. હા, જાવ જ છું. તમારે એટલું જ જોવે છે કે હું વહી જાવ અહીંથી. પણ તને ક્યાં પેટમાં દુખે છે? બોલ ની. હું 1 મહિનાથી 3000 રૂપિયા ખાલી માંગુ છું હેર સ્પા કરાવવા માટે. આપ્યા મને નહીં. અને ન્યા કાલે શું કહેતા હતા? મારા ભાઈનો હપ્તો હું ભરી દઈશ, ઈ પણ 4400 રૂપિયા. તો એમાં શું થઈ ગયું? ભાઈ છે, એમાં ના થોડી પડે કઈ. હા, નહીં પાડતા ના. ભૈરા કરજો હપ્તો. એ જોજે હો, મારા ભાઈઓ છે, નાનપણથી અમે હારે રહી છીએ, અને હપ્તો તો હું ભરે જ. રેડો નહીં પડો ને મારી પાસે. રાયડું તો પડાશે. જોવો તમે, હમણાં જ મારા ભાઈને ફોન કરું ને જાઉં છું પિયર. આવું નહીં કોઈ દિવસ. રહેજો એકલા. અરે પણ અરે રે અડોમાં મને તમને તમારા ભાઈઓને એનો હપ્તો જ દેખાય છે. અમે મા દીકરો બે દેખાતા જ નથી. મા દીકરો બે ઘર મૂકીને વયા જાવ ને પછી તમને અમારી કિંમત થાય. આમાં હું બાપુને વાત કરે. 4400 રૂપિયા હપ્તો કેમ થાય ખબર છે? કેમ મહિને ભેગા થાય છે?
આ માર્કેટમાં જાવ ને તો હું ટીંડોરાનો ભાવ નથી પૂછતી. ટીંડોરા લારી સામે હોઈ જાવ ને ઉરીદા દાદા જાગી જા હોઈ જાવે ટીંડોરા નથી લેતી. પણ ક્યાં જાશો? नीचे ઊંઘવા. કેમ આયા હું વાંધો છે? कहता था ना भाई तो भाई होता है, ઊંઘો जाओ भाई जोड़े. કેવા હો માગે ધીમે બોલો, સાંભળવા જો. આ બાયુનો હાથ વાંધો નાની નાની વાતમાં શોર્ટ ટેમ્પર થઈ જાય. બધા ભાઈઓના જ વાંધા હોય છે. ભાઈઓ બોલે ની તો ગમતું જ નથી. તમારે ક્યાં કહેવાનું આવતું હતું કે હપ્તા હું ભરીશ એમ? ના મારું તો વિચારતા જ નથી કાંઈ. મારું કોણ છે તમારા સિવાય એમ કહો તો. રોમા તું રોમા, ભાડ માંગ્યા ભાઈઓ. અત્યારે કહેવું બાપુને કે હું હપ્તા નહીં ભરું? અત્યારે ન જાવ, આવારે કઈ સુઈ જાવ અત્યારે. તો ઠીક, મારે તારું જોવાનું છે. ભાડ માંગ્યા ભાઈઓ. અત્યારે બાયડી છોકરાનું વિચારવાનું હોય. 40 વર્ષનો વાંઢો છે, મારું ઘર પગાવશે. ઉઈ જા. હા, ઉઈ જા, ઉઈ જા. હાલો પિક્ચર પૂરું. તેરા ભાઈનો ફોન હતો, રસ્તામાં છે. ખબર છે મને. બસ ને મૂકીને વહી જાય. બસ ને એક ડોક્ટરને મૂકીને વહી જાય તું. હા, તને ખબર છે દિવસના હું શહેર ઓપરેશન કરું પણ તને યાદ કરવાનું હું ભૂલતો નથી. કાલ તારી યાદમાં એકના પેટમાં મેં કાતર મૂકી દીધી. બસ રોવામાં તમે. હું હમણાં મારા ભાઈને ફોન કરીને ના પાડી દઉં છું, નથી જાતી. પણ તે એક ડોક્ટરને રોવરાયો તો ખરી ને. તમે બૈરા રાજી રહો ને એમાં જ મારી ખુશી હોય. ખબર તને? તું ઈચ્છો ને કે હું ભાઈનો હપ્તો ન ભરું? ન જ ભરો. બાપુજીને કહી દઉં અત્યારે. બોલ, કહી દઉં અત્યારે. અને તારે હેર સ્પા કરાવો છે ને? હા, આપણે બે ભેગા જવું હેર સ્પા કરાવવા. બસ સાચું. મારી દાળી. પણ આમ જો હું ડોક્ટર છું નહીં, તું ભૂલતી નહીં. એક ડોક્ટરની વેલ્યુ કર. બસ તને હાથ જોડું, બરાબર? નહીં બોલું. બસ રોવાઈ ગયો આજે મારથી. તાર ભાઈને ફોન કરજે, લીધા એને કે વેતો થા, ઘર ભેગીને થઈ જા. જા કરું છું. જા તું પેલા. આપણી વાતો થાય છે, સાંભળો છો ને બા? આજ દિવસ જોવાનો બાકી હતો. બાપુ, આ વખતે ઘરનું લાઇટ બિલ મેં ભર્યું હતું, એટલે મોટા ભાઈનો હપ્તો હું નહીં ભરું. બાપુ મારી હાળી બહુ ભીમાં છે, આ વખતે હું ખજૂરનો હપ્તો નહીં ભરી શકું. અરે બાપુ, મારી હાહુને સ્કૂટીનો હપ્તો ભરવાનો છે. હાહુનું ફૂલ દબાણ છે, અને હાહુનું દબાણ હોય એટલે જમાઈને પીગળવું પડે. એટલે ખજૂરનો હપ્તો હું નહીં ભરું. ઓકે તો આને પેર બાથરૂમ આવું તારે ઝટકા મારો ને તમે કે હું આવતા મને એડજસ્ટ કરી લઉં ને. કેમ? ફરીથી બોલ, મારી ભૂલ થઈ ગઈ. તારે બાથરૂમ આવું તારે હા ભાઈ, આ બહુ તમે જોરદાર છે. પણ તમે ચિંતા કરો નો. એનો ડર તો પેલા છે ને ઊભું રહેવાનું છે. આમ મારી હાળી આ વખતે બહુ ભીમાં છે એટલે હું ખજૂરનો હપ્તો નથી ભરવાનો. આ સોમા કાકા છે, બરાબર? તમે એને પેલા આમ જોડે ને આમ જોવો ને તોય વાંધો નહીં, બટ ન્યા નજર રાખો તમે. નજર અહીં પેલા રાખો. તો થોડીક તમારામાં બીકી હોય અને તમારે કહી દેવું છે એમ. આને પેર અને મને ચલો આ મોટા હપ્તા ભરાવા. સોરી, ચલો ફરી. પોતે તો 40 વર્ષે વાંઢો છે. અરે હુઈ જાવ, તમે દાંત કેમ કાઢ્યા?